અને આગળ વાત કરીએ તો આજથી સ્કૂલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ફરી એકવાર શરૂ થઈ ગયું છે। દિવાળી વેકેશન 21 દિવસનું હતું જે પૂર્ણ થયું છે। રાજ્યની 54,000 શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્ય ફરી એકવાર શરૂ થયું। સત્ર શરૂ થતાં જ કોલેજોમાં પરીક્ષા યોજાવાની છે। તમામ સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થયો છે। સ્કૂલોમાં બીજું શૈક્ષણિક સત્ર આજથી 4 મે સુધી ચાલવાનું છે। તો દિવાળીમાં જે વેકેશન હતું એ દિવાળી વેકેશન હવે પૂર્ણ થઈ ગયું છે। ફરી એકવાર જે બંધ શાળાઓ હતી ત્યાં વિદ્યાર્થીઓનો કળવળાટ જોવા મળે છે। દિવાળીનું 21 દિવસનું વેકેશન હવે પૂર્ણ થઈ ગયું છે અને ફરી એક સ્કૂલોની અંદર બાળકોની કિલકારીઓ છે તે ગુંજી રહી છે અને સ્કૂલે છે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આજથી વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાળકો હવે સ્કૂલે આવી રહ્યા છે। બાળકોની અંદર પણ આજે જ્યારે વેકેશન પૂર્ણ થયા બાદ પહેલો દિવસ છે ત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજથી નવું સત્ર છે તે શરૂ થશે। લાંબી રજાઓ બાદ સ્કૂલ કેમ્પસ છે ફરી એક વખત કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે અને બાળકો છે કે જે અત્યારે સ્કૂલે આવી પહોંચ્યા છે જે રીતે દિવાળી વેકેશન છે ત્યારે વેકેશન પડવાનું હોય છે ત્યારે પણ બાળકોમાં ઉત્સાહ હોય છે ત્યારે હવે જ્યારે સ્કૂલે ફરી એક વખત બાળકો આવી રહ્યા છે ત્યારે બાળકો પણ નવા સત્રની અંદર ઉત્સાહ સાથે સ્કૂલની અંદર જઈ રહ્યા છે। રાજ્યની 54,000 સ્કૂલો છે કે જે આજથી શરૂ થશે અને બાળકો પણ આ જે નવા સત્રની શરૂઆત થતાની સાથે જ સ્કૂલે આવી રહ્યા છે। પ્રથમ દિવસથી જ જે બાળકો છે સ્કૂલે આવી રહ્યા છે ને બાળકોની જે કિલકારીઓથી જે સ્કૂલનું કેમ્પસ છે તે ગુંજી રહ્યું છે અને આ જે વેકેશન છે દિવાળી વેકેશન છે તે હવે આજથી પૂર્ણ થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ।